હિંમતનગરના બે જળાશયોમાં નર્મદાનું પાણી પહોંચ્યું હતું. જિલ્લામાં નહિવત વરસાદને લઈને જળાશયોના તળિયા દેખાઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે નજીવો વરસાદ વરસ્યો છે, જેને લઈને જળાશયોમાં પાણીનો નહિવત જથ્થો જોવા મળ્યો હતો, પરંતુ વરસાદ ન થતા સરેરાશ 6% થી લઈને 30% જેટલો જથ્થો તમામ જળાશયોમાં જોવા મળ્યો છે. ત્યારે હાથમતી અને ગુહાઈ જળાશયમાં નર્મદાનું પાણી પહોંચ્યું. નોંધનીય છે કે ઉપરવાસમાં પાણીની સારી આવક થતા નર્મદા જળાશયમાંથી પાણી છોડાયું હતું, જે પૈકી હાથમતી જળાશયમાં 30 ક્યુસેક અને ગુહાઈ જળાશયમાં 82 ક્યુસેક પાણી પહોંચ્યું છે, જેને લઈને જળાશયોમાં પાણીની આવક થશે. જેકેએસન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. હાલ હાથમતી અને ગુહાઈ જળાશયમાં નર્મદા પાણી છોડવામાં આવ્યું, કારણ શું છે? નર્મદા ડેમના જે ઉપરવાસ છે મધ્યપ્રદેશ અને એનું જે નર્મદાનો અપસ્ટ્રીમ છે, એનું કેચમેન્ટ છે, એમાં ખૂબ વરસાદ થયો છે, સારો ઇન્ફ્લો થયો છે અને શુક્ર શનિની આસપાસ એનું રૂલ લેવલ આવવા માંડ્યું હતું. તો એમાંથી દરવાજા ખોલીને પાણીનું વેસ્ટ થાય એના કરતાં જે એરિયામાં વરસાદ ઓછો પડે છે ત્યાં પાણીની તંગી છે ત્યાં પહોંચાડી શકાય તે માટે અત્યારે પમ્પિંગ ચાલુ કર્યું છે. હાથમતી ડેમમાં 30 ક્યુસેક ચાલુ થયું છે રવિવારના રોજથી, અને ગુહાઈ ડેમમાં પણ રવિવારના રોજથી 82 ક્યુસેકનો ઇન્ફ્લો ચાલુ થઈ ગયો છે.